શું તમારી પૂરી પણ આવી જ રીતે એકદમ ફૂલેલી અને એકદમ ક્રિસ્પી બને છે? નહીં તો આ રેસીપી જરૂરથી ફોલો કરજો. એકદમ સહેલી રીત છે અને એકદમ ઇઝી. તમે ઘરે એકદમ ફૂલેલી પૂરી બનાવી શકો છો. 1 વાટકી જેટલું આપણે સોજી લેવાની છે. આવી રીતે જે સોજી લખેલું પેકેટ આવે એનો જ ઉપયોગ કરવાનો. 4 ચમચી જેટલું અહીંયા આપણે ઘઉંનો લોટ નાખવાનો. ઘઉંની લોટની જગ્યાએ મેદાનો લોટનો ઉપયોગ પણ કરી શકો છો, પણ આ એકદમ પરફેક્ટ માપ છે. 1 વાટકી સોજી અને 4 ચમચી જેટલું ઘઉંનો લોટ. હવે 1 વાટકી જેટલી સોજી લીધી હતી તો અડધી વાટકી જેટલું જ આપણે પાણી એકદમ ઉકાળેલું ગરમ કરવાનું. અને જ્યારે આપણે લોટમાં મિક્સ કરીએ ત્યારે પણ માપીને જ અડધી વાટકી જેટલું ગરમ પાણી એમાં નાખવાનું અને બરોબર આપણે મિક્સ કરી દેવાનું. મિક્સ કરતાં કરતાં એટલા જ પાણીમાં આપણે સરસ લોટ બાંધવાનો અને એટલા જ પાણીમાં એકદમ સરસ લોટ બંધાઈને રેડી થઈ જશે. થોડું વધારે પણ પાણી આમાં ઉમેરવાની આપણે જરૂર નથી. હવે આ લોટને સહેજ ભીના કપડાથી ઢાંકીને મૂકી દેવાનું લગભગ અડધો કલાક માટે. અડધો કલાક પછી લોટ એકદમ સરસ સેટ થઈ ગયો હશે. હવે આને સહેજ જ મસળીને એના નાના નાના લુવા કરી દેવાના. તમારે જેવી પૂરી બનાવી હોય, સહેજ મોટી કે નાની, એ રીતના તમે અહીંયા લુવા કરી શકો છો. મેં એકદમ નાના લુવા કર્યા છે કારણ કે મારે એકદમ નાની નાની પૂરીઓ બનાવવાની હતી. હવે જ્યારે લુવા થઈ જાય ત્યારે આવી રીતે હાથ ઉપર એને દબાઈ દેવાનું, કંઈક આવી રીતે. જ્યારે બધી લુઈઓ થઈ જાય એની ઉપર સહેજ કોરો લોટ ભભરાવાનો, જેથી લુઈઓ એકબીજાને ચોંટે નહીં. હવે એકદમ નાની નાની સરસ રીતે આપણે પૂરીઓ વણી લેવાની, કંઈક આવી રીતે. જ્યારે પૂરીઓ વણાઈ જાય પછી આપણે એને સરસ રીતે એક જ લાઈનમાં ગોઠવવાનું છે અને જે સૌથી પહેલાં આપણે પૂરી વણી હોય એ જ સૌથી પહેલાં આપણે પૂરી તળવાની. કંઈક આવી જ રીતે આપણે લાઇનસર એને ગોઠવી દેવાનું છે. લાઇનસર ગોઠવશો તો તમને ખબર પડશે તમે કઈ પૂરી પહેલાં તળી હતી. એ જ રીતે આપણે પૂરીઓને તળવાનું છે. બસ આવી જ રીતે એકદમ ગરમ તેલ થાય ત્યારે આપણે પૂરીઓને તળવાની અને આવી જ રીતે એકદમ ફૂલેલી પૂરીઓ તમારી રેડી થઈ જશે. ખાસ કરીને ધ્યાન રાખવાનું, જેવી રીતે સૂકવી હોય એવી જ રીતે પૂરીઓને તળવાનો. નીચેનો ભાગ નીચે જ તરતા ફેરી જવું જોઈએ અને ઉપરનો ભાગ ઉપર જ આવવો જોઈએ. પૂરીને એકદમ લાલ કરવાની અને સહેજ કડક થાય ત્યાં સુધી આપણે એને તળવાની, નહીં તો પૂરીઓ સહેજ પોચી રહી જશે. 1 કલાક પછી બધી પૂરીઓ પોચી થઈ જશે એટલે ક્રિસ્પી થાય ત્યાં સુધી એને આપણે તળવાનું. અને રેડી છે એકદમ ક્રિસ્પી ફૂલેલી પૂરીઓ. આ પૂરીઓને તમે 2 થી 3 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો અને ખાસ કરીને સિંગ તેલમાં તળશો તો બહુ જ સરસ ટેસ્ટ આવશે અને તમારી આવી જ રીતે એકદમ ક્રિસ્પી અને એકદમ ફૂલેલી પૂરીઓ બનીને રેડી થશે. પાણીની રેસીપી જોવા માંગતા હો તો મારા ચેનલ પર જરૂરથી ટ્રાય કરજો. મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.